જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું મોતી પાપડ. તમે જોઈ શકો છો કે મોતિયો જેવા એકદમ કલરફુલ, શાઇની અને જોવામાં પણ ખૂબ જ સુંદર લાગે છે. ટેસ્ટમાં પણ લાજવાબ જ એનો ટેસ્ટ છે. તો માત્ર થોડી ટિપ્સનું ધ્યાન રાખશો તો આ મોતી પાપડ તમારા પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો એકદમ કલરફુલ આ નવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી સાબુદાણા લીધા છે. તમે કોઈ પણ સાબુદાણાનો ઉપયોગ કરી શકો છો. સાઇઝમાં નાના હોય કે મોટા હોય કોઈ પણ સાબુદાણા તમે લઈ શકો છો. તો મેં અહીંયા 1 વાટકી સાબુદાણા લીધા છે. તો હવે તેને પીસવાના છે. તો પીસ્યા પહેલાં તમે થોડીવાર માટે આ સાબુદાણાને ગરમ કરી શકો છો અથવા તો અડધો કલાક માટે તાપમાં મૂકી દેવાના, જેથી એકદમ આરામથી આ સાબુદાણા પીસાઈને રેડી થાય એટલા માટે. તો અહીંયા મેં એકદમ સારી રીતે પાવડર કરી લીધા છે સાબુદાણાને, એકદમ સારી રીતે તેને પીસી લીધા છે. હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેની અંદર આ સાબુદાણાનું મિક્સરને કાઢી લઈશું. હવે જેનાથી સાબુદાણા લીધા હતા તેનાથી જ પાણી એડ કરીશું. તમે જે પણ વાટકી કે કપનો ઉપયોગ કરો તેનાથી જ પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 વાટકી પાણી એડ કર્યું છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા પાણીને જલ્દી એબ્ઝોર્વ કરી લે છે. તો અહીંયા મેં બીજી વાટકી પણ પાણી એડ કર્યું છે અને તેને મિક્સ કરી લીધું છે. જેમ જેમ જરૂર લાગે તેમ તેમ પાણી એડ કરીશું. અહીંયા મેં ત્રીજી વાટકી, ચોથી વાટકી એમ કરીને 4 વાટકી પાણી એડ કરી દીધું છે અને મિશ્રણને ગેસ પર ચઢાવી દીધું છે. સ્ટાર્ટિંગમાં આપણે જે ગેસની ફ્લેમ છે તેને હાઈ રાખીશું અને હાઈ ગેસની ફ્લેમ પર આ મિક્સરને આપણે કૂક કરવા માટે રહેવા દઈશું. મીઠું થોડું એડ કરીશું. મીઠું થોડું જ એડ કરવાનું, કેમ કે આપણે આ જે રેસીપી બનાવીએ છીએ તેની અંદર તમે ઉપરથી પણ મીઠું નાખી શકો છો એટલા માટે. અને મીઠું તમારે સિંધવ મીઠું કે નોર્મલ, જો તમારે વ્રતમાં ખાવા માટે તમે બનાવતા હોય તો સિંધવ મીઠુંનો ઉપયોગ કરવાનો, નહીં તો નોર્મલ મીઠું પણ તમે થોડું એડ કરી શકો છો. અને હવે તમે જોઈ શકો છો જે મિશ્રણ છે થોડું ગાઢું થવા માંડ્યું છે. તો હવે જે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ લો ગેસ પર હવે તેને આપણે કૂક કરીશું. હાઈ ફ્લેમ પર નહીં કૂક કરીએ. અને તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ સરસ ટ્રાન્સફરન્સ થઈ ગયું છે અને એકદમ સરસ થીક પણ થઈ ગયું છે. તો હવે કેવી રીતે ખબર પડશે કે આ મિક્સર એકદમ સરસ રેડી છે? તો હું તમને એક ટિપ્સ બતાવું છું કે એક ડીશમાં થોડું મિશ્રણ આપણે એડ કરીશું ચમચીની મદદથી અને તમે જોઈ શકો છો કે થોડું જ મૂવ થાય છે. એટલે કે આટલું જ આપણે આ મિક્સરને કૂક કરવાનું છે. મિક્સર છે આપણું રેડી છે. જેમ જેમ થોડું ઠંડુ થશે તેમ તેમ તે વધારે થીક થતું જશે. તો હવે તમે જોઈ શકો છો આપણે એક બાઉલમાં મિક્સરને ટ્રાન્સફર કરી લીધું હતું અને જે મિક્સર છે એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને થોડું વધારે થીક પણ થઈ ગયું છે. તો બસ આટલા જ આપણે આ મિક્સરને કૂક કરવાનું છે. હવે તેને 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીશું, કેમ કે આપણે કલરફુલ બનાવી રહ્યા છે. પણ જો તમારે કલર એડ ના કરવો હોય તો તમે સિમ્પલ વ્હાઈટ મોતી પણ બનાવી શકો છો. અહીંયા મેં રેડ કલર અને ગ્રીન કલર એડ કર્યા છે, ફ્રૂટ કલર. તેને એકદમ સારી રીતે મિક્સર સાથે મિક્સ કરી લેશું. તો અહીંયા 3 કલર રેડી છે, એક વ્હાઈટ, રેડ અને ગ્રીન. ત્યારબાદ આપણે પોલિથીન અથવા તો કોઈ થેલીનો ઉપયોગ કરવાનો છે આ મિક્સરને ભરવા માટે. તમારી પાસે જો આઈસિંગ કોન હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા આ રીતની થેલીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતથી તેને ગ્લાસમાં મૂકી અને તેની અંદર મિક્સર આપણે એડ કરીશું. તો અહીંયા હું રેડ મિક્સર ભરી રહી છું. તો બસ આ જ રીતથી તમે પણ બનાવી શકો છો. કોઈ પણ પોલિથીન કે થેલીનો ઉપયોગ કરીને, દૂધની જે થેલી આવે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે નાના મોટા સાઇઝમાં તમે બનાવી શકો છો. તમારે જે સાઇઝ બનાવવી હોય તે સાઇઝમાં આ રીતે ડોટ ડોટ કરી અને આરામથી આમ બની જશે મોતી. વધારે ટાઈમ પણ નહીં લાગે.
કોઈપણ થેલીમાં તમે આ ભરી લો અને પછી આરામથી તેને બનાવી શકો છો. જો તમે આ જ રેસીપીને ધ્યાનથી ફોલો કરશો તો તમારા પણ મોતી પાપડ એકદમ સરસ બનશે અને કૂક પણ એકદમ સરસ થશે આ સાબુદાણાના મિક્સચર. તો બસ આ જ રીતથી આપણે બધા જ કલરવાળા જે મોતી પાપડ છે તે બનાવીને રેડી કરી લઈશું. તો મેં અહીંયા રેડ પણ બનાવી લીધા છે અને હવે અહીંયા હું ગ્રીન મોતી પાપડ બનાવી રહી છું. તો મોતી પાપડને સૂકવામાં માત્ર એક જ દિવસનો ટાઈમ લાગે છે. જો તમે તાપમાં મોતી પાપડને મૂકશો તો આરામથી 2 થી 3 કલાકમાં જ મોતી પાપડ બનીને રેડી થઈ જાય છે, એકદમ સારી રીતે સુકાઈ જાય છે. આ મોતી પાપડને સૂકવવામાં વધારે ટાઈમ નથી જતો. તો એકદમ કલરફુલ મોતી પાપડ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને એક દિવસ માટે પંખા નીચે અને તાપમાં 2 થી 3 કલાક માટે મૂકી દઈશું. જો તમારા ઘરે તાપ ના આવતો હોય તો પંખા નીચે પણ આરામથી આ મોતી પાપડ સુકાઈને રેડી થઈ જશે, વધારે ટાઈમ નહીં લાગે. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ કલરફુલ મોતી પાપડ સુકાઈને રેડી થઈ ગયા છે. મેં તેને પંખા નીચે સૂકવ્યા હતા 1 દિવસ અને 1 રાતમાં આરામથી તે એકદમ સરસ સુકાઈ ગયા છે અને દેખાવે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ચાલો હું તેને ફ્રાય કરીને પણ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે ફ્રાય કરવા એડ કરીએ તો તેનાથી ડબલ થઈ જાય છે અને એકદમ સરસ કલરફુલ થઈ જાય છે. તો હું તમને અહીંયા બીજી બેચ પણ ફ્રાય કરીને બતાવી રહી છું કે સાઇઝમાં ડબલ થઈ જાય છે અને એકદમ સરસ ફટાફટ ફ્રાય થઈને રેડી પણ થઈ જાય છે અને નાખતાની સાથે જ આખી કઢાઈ ભરાઈ જાય છે. એવા ટેસ્ટી આ મોતી પાપડ બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે ફ્રાય કર્યા પછી પણ કેટલા કલરફુલ દેખાઈ રહ્યા છે. બાળકોને તો ખૂબ જ મજા પડી જાય આવા મોતી પાપડ બનીને તમે તેમને ખવડાવો તો હું અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ, જેના મોઢામાં દાંત પણ નહીં હોય એ પણ એકદમ આરામથી આ મોતી પાપડ ખાઈ શકે છે. તમે એકવાર આ મોતી પાપડ બનાવી લો અને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો, આખા વર્ષ માટે બિલકુલ નહીં બગડે. અને તમે ઉપવાસ માટે પણ આ મોતી પાપડ બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં તો લાજવાબ છે જ, પણ દેખાવમાં પણ ખૂબ જ કલરફુલ છે. તો તમને જો મારી આજની આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોતા પહેલાં આટલો કલરફુલ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં મારા વિડીયોને શેર જરૂરથી કરજો અને મને જરૂરથી કોમેન્ટ કરજો. રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ઇઝી રેસીપી છે. જે પ્રમાણે મેં બતાવ્યું છે એ પ્રમાણે બનાવશો તો તમારા પણ આ મોતી પાપડ એકદમ પરફેક્ટ બનશે, એ મારી ગેરંટી છે. તો રેસીપી ટ્રાય કરો તો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય માતાજી કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. જય માતાજી, આવજો.